તો રવિવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર એક શાક, તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે. તો રવિવારે મહિનાની અમાસના દિવસે પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી ભાદરવી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, જેથી તમારું ભાગ્ય તરત બદલાઈ જશે. ભાદરવા માસનું મહત્વ અને મહિનાની વાત કરીએ તો પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ તે શુભ દિવસ છે જે દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના એવા આશીર્વાદ મળશે કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોથી તમને તાત્કાલિક મુક્તિ મળી જશે. આવા લોકોને જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. રવિવારે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કરેલા અજાણતા તમામ પાપોથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે. આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. પછી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ, તમારે આ એક વસ્તુ અમાસના દિવસે ખાવી જ જોઈએ. આ ઉપરાંત આપણે જાણીશું કે આ રવિવારે અમાસના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમારા પર ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અને આ ભાદરવી મહિનાનો છેલ્લો દિવસ છે, કારણ કે રવિવાર 21 તારીખ આવનારી વર્ષની સૌથી મોટી અમાસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે. સાથે જ આગળ આપણે વાત જાણીશું આ માસના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમને પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ. અને બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકો છો. સાથે જ આપણા રસોડામાં હાજર દરરોજ ખવાતી શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશું, જેને તમે આ દિવસે ભૂલથી પણ ન ખાવી અને દૂરથી સ્પર્શ પણ કરી લેશો તો આ પવિત્ર અમાસ પર માંસ ખાવાના બરોબર પાપ લાગી શકે છે, જેનાથી તમને તમારા પિતૃઓની નારાજગી અને ભગવાન ભોળાનાથના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ. સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ હું તમને જણાવીશ જેને જો તમે ભૂલથી પણ ભાદરવી માસની અમાસે કરી લો તો ભગવાન ભોળાનાથ ભયંકર ક્રોધનો સામનો કરવો પડી શકે છે. સૌ પ્રથમ, જો આપણે ભાદરવા મહિનાની અમાસના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ ભાદરવી અમાસ મહિનાનો છેલ્લો દિવસ છે. જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય, નિસંતાનતા હોય કે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો છતાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, તો આ શનિવારે અમાસના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂરથી કરી લેજો. જીવનમાં તમામ દોષો હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો. આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાવી એટલી જરૂરી છે જેટલું જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુ ખાવાથી બચવું. શાસ્ત્રોમાં કહેલી આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધ છે. આ 21 તારીખે રવિવારે અમાસના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લો કે ઘરમાં બનાવી લો, તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન ભોળાનાથનો ક્રોધનો સામનો કરવો પડશે. તેથી હું જે જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. દર મહિને એક અમાસ તિથિ આવે છે, એટલે કે એક વર્ષમાં કુલ 12 અમાસ આવે છે. પરંતુ આ તમામ અમાસની તિથિઓમાં કેટલીક એવી અમાસ છે જેનું સૌથી વધુ મહત્ત્વ છે અને તેમાંથી એક છે આ ભાદરવી મહિનાની અમાસ. શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ એક વસ્તુ બનાવે છે અને તેને ખાઈ લે છે, તો તેને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે. કારણ કે આ અમાસ ભગવાન ભોળાનાથ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર આપે છે. આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ આ અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે, જેમાં સાધ્ય યોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે. અને આ દુર્લભ ગ્રહ કે નક્ષત્રોના પ્રભાવથી આ અમાસની તિથિ પર ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે. સાથે જ અમે તમને પંચમ સ્કંદ અને વિષ્ણુ ધર્માંતર પુરાણ અનુસાર ભાદરવી માસની અમાસ પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારે ક્યારે ન બનાવવું જોઈએ તે પણ જણાવીશું. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ અમાસના દિવસે ખાઈ લે, તેના દ્વારા કરેલા તમામ પુણ્ય કર્મો નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેમને જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જાણો, રવિવારે અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ એવી વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને તમારા તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન ભોળાનાથની કૃપા બની રહે. એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને જય ભોળાનાથ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે રવિવારે અમાસના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાવી જોઈએ, જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય અને તમે ધન,
સુખ સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થાવ, સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુનું સેવન આ અમાસના દિવસે જરૂર કરવું જોઈએ. આ અમાસની તિથિ પર જ્યારે તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ જરૂર અર્પણ કરો. ઋતુફળ એટલે કે હાલની ઋતુ અનુસાર બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો તમે ભગવાનને ભોગ જરૂર લગાવો અને આ સમયે મોસમી ફળો અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેમને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે. તો તે બિલ્વફળ, કેળા, પપૈયું, દાડમ વગેરે ફળોમાંથી કોઈ પણ 3 ફળો ભગવાનને અર્પણ કરી શકો છો. જો કોઈ કારણસર તમે ઋતુફળમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો, કારણ કે ભગવાન ભોળાનાથ ફક્ત તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને સ્વીકારે છે. ભોગમાં સામર્થ્ય કરતાં શ્રદ્ધાનું મૂલ્ય વધારે હોય છે. જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે, જેમ કે પીળું કેળું, લાલ સફરજન, સંતરું અને શ્રીફળ. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે નાશપતીનું ફળ ભગવાન ભોળાનાથને કે માતા પાર્વતીને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નાશપતીનું ફળ દેવતાઓની પૂજામાં નિષેધ માનવામાં આવે છે, તેથી તેને ભોગમાં ન રાખો. સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય અને તમે રોજ ઘરે બનાવેલ ભોજનનો ભોગ તેમને લગાવો છો તો ખાસ ધ્યાન રાખો કે માત્ર અમાસની તિથિ પર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર, મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલી શાકભાજીનો ભોગ ન લગાવવો જોઈએ. આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, તેથી તેને ભોગમાં સામેલ ન કરવું. આ ઉપરાંત મૂળા અને જામુનનો પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા. આનાથી ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જામુનનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશજીને જરૂર લગાવો, કારણ કે જામુન, જેને શાસ્ત્રમાં જંબુફળ કહેવામાં આવે છે, તે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આ અમાસની તિથિ પર તમે ભગવાન ગણેશજીને નિશ્ચિતપણે જાંબુનો ભોગ લગાવવો. આ સાથે જે વ્યક્તિ કોઈપણ શુભ દિવસે, ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ ઘી, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા તેને મિક્સ કરો અને શિવલિંગ પર અભિષેક કરો. પ્રસાદ તરીકે ખાવાથી તે શરીર અને આત્માને શુદ્ધ કરે છે. ભગવાન શિવના હલાહલ વિષ પીધા પછીના તાપને શાંત કરવા જેવું છે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે ભગવાનના પંચામૃતનું સેવન કરનાર લોકો
ક્યારેય આકસ્મિક દુર્ઘટનાનો શિકાર થતા નથી, કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય છે, જેના માત્ર સેવનથી જ વ્યક્તિના કોટી જન્મોના પાપ કર્મો તત્કાળ નાશ પામે છે. સાથે જ આ અમાસના દિવસે રવાનો શીરો ભગવાન ભોળાનાથના શિવલિંગ પર અર્પણ કરો. આ શિવને પ્રિય વાનગી છે અને તેને ખાવાથી મનને આનંદ મળે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિના વરદાન મળે છે. પરંતુ જો તમને આ સમયે રવાનો શેરો ન મળે તો તમે મધ મિશ્રિત ગોળ અને તલના લાડવા બનાવી શકો છો અને પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો. ભાદરવી અમાસના દિવસે મખના ખીર અને સાબુદાણા ખીર બનાવી શકો છો. શિવ પૂજામાં અર્પણ કરીને પ્રસાદ વહેંચો. આ સાત્વિક વાનગી ભગવાન શિવની તપસ્યાનું પ્રતીક છે અને તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે, મનને શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ તથા આરોગ્યના આશીર્વાદ મળે છે. પ્રસાદ તરીકે કે ખાવાથી વ્યક્તિની નબળાઈ દૂર થાય છે, જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. એ જ રીતે અમાસના દિવસે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન ગણેશજીને દૂર્વા ચડાવે છે, તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જાય છે. ભગવાન ગણપતિજીની કૃપાથી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન રહેતી નથી. તેથી જો શક્ય હોય તો આ દિવસે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પણ કર્યા પછી તેને તમે તમારા પરિવારમાં પ્રસાદ રૂપે વહેંચો. આમ કરવાથી ભગવાન ગણેશજીની કૃપા દરેક સભ્ય પર બની રહે છે. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ કે નક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પૂરો પાડે છે. જો આ દિવસે સાચા મનથી માતાજીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવામાં આવે તો કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારિક છે કે ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર પણ છે, મર્યાદાઓથી પણ બંધાયેલી છે. ભાદરવી અમાસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણપણે નિષેધ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈપણ તામસિક ભોજન ન ખાવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની પૂજાના સંપૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે. આ વખતની અમાસ પર કુલ 72 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, ખાસ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસરે લસણ ડુંગળી યુક્ત ભોજન બનાવે કે ખાય તો તેને ભગવાન ભોળાનાથના કોપનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત અને અસ્થિથી થઈ હતી.
જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે, કારણ કે આ મનને અશાંત અને કામી બનાવે છે. સાથે જ શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે ભગવાન ભોળાનાથને શ્રીફળનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ ભગવાન ભોળેનાથને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. આનાથી તમને નિશ્ચિતપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે અસ્વસ્થ હો અથવા તો કોઈ પણ કારણસર ભગવાન માટે જણાવેલા ભોગની વ્યવસ્થા ન કરી શકતા હોય તો પણ તમારે ડરવાની કે ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. તમે આ દિવસે તમારા ઘરમાં માટે જે પણ ભોજન બનાવો છો તેને જ ભગવાનને અર્પણ કરી દો, પરંતુ તે ભોજનમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે આપણે એવા કેટલાક કાર્યો વિશે જાણીએ જે આપણે અમાવસ્યા તિથિ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ. પહેલી અને સૌથી મોટી ભૂલ શુદ્ધતાની અવગણતા. આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને શુદ્ધ સ્નાન કરવું અનિવાર્ય છે. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેને મિક્સ કરીને સ્નાનના પાણીમાં ભેળવો. આ ફક્ત શરીરને જ નહીં પરંતુ આત્માને પણ શુદ્ધિ કરે છે. પરંતુ જે લોકો સવારે મોડા જાગે છે, સ્નાન કર્યા વિના પૂજા કરે છે અથવા તો પૂજામાં અશુદ્ધ વસ્ત્રો પહેરે છે, તેઓ પુણ્યના હકદાર બની શકતા નથી. આ દિવસે વૃદ્ધો, બ્રાહ્મણો, સંતો, ગાય બાળકોની સેવા વિશેષ રૂપે કરવી જોઈએ. જો કોઈએ આ દિવસે માતા કે પિતા, ગુરુ કે વૃદ્ધોનું અપમાન કર્યું તો લાખોની પૂજા પણ તેમને પુણ્ય આપી શકે નહીં. આ ઉપરાંત અમાસના પવિત્ર દિવસે ઘરને સંપૂર્ણ રીતે સાફ રાખો. ઘરને સુવ્યવસ્થિત કરો. જોતા અને ચંપલને મંદિરની નજીક કે રસોડામાંથી ભૂલથી પણ ન રાખો. જો ઘર ગંદુ હોય, વસ્ત્રો વેરવિખેર હોય તો દેવી લક્ષ્મીનું આગમન અટકી જાય છે. સાફ સુથરા અને સુગંધિત સ્થાનો પર જ ઐશ્વર્ય શક્તિઓ વાસ કરે છે. ભાદરવી અમાવસ્યા એક અત્યંત સાત્વિક દિવસ છે. આ દિવસે જો કોઈ ડુંગળી, લસણ, માંસ, ઈંડા કે વાસી ભોજનનું સેવન કરે તો તેની પૂજા નિષ્ફળ જાય છે. તામસિક ભોજન તમારામાં ક્રોધ, કામ, લોભ અને આળસ વધારે છે અને આ જ એવી બાબત છે જે તમને માતાજીની કૃપાથી દૂર કરે છે. આ દિવસે ફક્ત તાજું બનાવેલું, સાત્વિક અને હવનમાં અર્પણ યોગ્ય ભોજન જ કરો. આ સાથે આ અમાસના પવિત્ર દિવસે તમારા વ્યવહારમાં વિશેષ સાવધાનીઓ રાખવી જોઈએ. જો તમે કોઈની સાથે ઝઘડો કરો અથવા અપશબ્દો બોલો કે પરિવારમાં ક્લેશ કરો તો સમજી લો કે તમે પોતાના ભાગ્યના દરવાજા જાતે જ બંધ કરી દીધા. આ દિવસે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો પણ મૌન રહીને શાંતિ અને ક્ષમાનું વ્રત રાખો, કારણ કે આ દિવસે બોલેલા શબ્દો બ્રહ્માંડમાં ગૂંજે છે અને ત્યાંથી તમારા જીવનની દિશા નક્કી થાય છે. આ સાથે ભાદરવી મહિનાની અમાસના પવિત્ર દિવસે જે લોકો માવા, પાન મસાલા, ગુટખા, સિગરેટ વગેરેનું સેવન કરે છે તેમને પણ આ પવિત્ર દિવસે આ નશીલી વસ્તુઓથી દૂર જ રાખવી જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુનું સેવન
કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને શ્રી શિવાય નમસ્તુભ્યમ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.